ના કડાડી દે અડાડી લે જો આપણે સાપ પકડી લીધો છે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. હર હર મહાદેવ બધાને, જય માતાજી, જય દ્વારકાધીશ. તો દોસ્તો અત્યારે સવારના વાગી રહ્યા છે 8:45 અને હું આજના વ્લોગની શરૂઆત કરું છું ઘર. મારે જો નેહાએ ચા ભાખરી બનાવી નાખી છે, તો ચલો મસ્ત ચા ભાખરી ખાઈએ. તો ગાઈસ અત્યારે આપણે એકદમ ટકટક રેડી થઈ ગયા છીએ. આપણે અત્યારે જવાનું છે ગામડે, કાકાના ઘરે ખીજડીયા જવાનું છે ગાઈસ. હું અને નેહા અમે બંને જઈએ છીએ. તો ભાઈ ગાઈસ અમે બંને તો બાઇક લઈને જ નીકળી ગયા છીએ. નેહા કે બાઇકમાં જાવ એટલે બાઇક લઈને નીકળી ગયા છીએ મસ્ત. તો ગાઈસ આ ઇલેક્ટ્રિસિટી છે આખી અહીંયા અમરેલીના અમુક વિસ્તારોમાં અહીંયાથી વીજળી પ્રોવાઈડ થાય છે ગાઈસ. જો પાછો સરસ મજાનો વરસાદ આવે એવું મસ્ત થઈ ગયું છે ગાઈસ. મસ્ત વાતાવરણ થઈ ગયું છે. જો ગાઈસ વરસાદના કારણે આ બધું અહીંયા કેવું થઈ ગયું છે. પાણા જો ગાઈસ અત્યારે 4 વાગે છે ને આપણે પહોંચી ગયા છીએ કાકાના ઘરે. મજા આવી ગઈ ને? અને ગાઈસ આપણે આવી ગયા છીએ કાકાના ઘરે. ફાઇનલી મજા આવી ગઈ છે. કાકીમાં કઈક કરે છે. કાકી સીતારામ. કેમ છે? સારું છે. કેમ છે? મજામાં. તો ગાઈસ મસ્ત ચા પાણી પી લીધા છે અને અત્યારે અંદર બેઠા છીએ. જો હું બેઠા ને આ બેઠે રોમિલ બેઠો, ચિનાલ બેઠી અને ઇન્ડિયાની મેચ છે તો મેચ જોઈ છે. તાર કાકા કેવું કરે ખબર છે? હું વ્લોગ ચાલુ. શું કરે? મને ચીટીઓ ભરે. એ વ્લોગ ચાલુ. હાથ લઈ લે. ઈ કરે. વ્લોગ ચાલુ. કાકી સાંભળો, હમણાં કેવું થયું ખબર? થોડાક દી પહેલા આ નેહા હાટું ઓલી સેટી બહાર કાઢી છે કુવા હાટું. તે નેહા ને સેટી ઉપર કોને ખબર ગરોળીથી લાગતી હતી બે, એટલે એ નહોતી હોતી હું સેટી ઉપર. તો પછી મેં કીધું હાલે, મેં તાર હુવો હોય તો હું, બાકી અંદર હુઈ જા. તો કે હું એકલી. હું કહું હા એકલી હુઈ જા અંદર જા, એમ કરીને હું જોરથી છે ને બોલો ભાઈ મસ્તીમાં. અને એ રોવા માંડી. મને બીક લાગી. મેં કંઈક મારે હારા ન કહી દે. મેં કાલ સવારે ઇકો લઈને તેડવા આવશે હું. તો પછી હું બહાર ગયો, 100 રૂપિયા વાળી ડેરી મિલ્ક લઈ આવ્યો બનાવવા હાટું. પછી ડેરી મિલ્ક માંથી તેને 2-3 ચોકલેટ માંડ ખાધી, બાકી હું ખાઈ ગયો. તો ગાઈસ સરસ મજાનું જો જમવા બેસી ગયા છે. કાકા લઈ આવ્યા છે વેફર, લાડવા, પાપડી અને કાકી ગુવાર બટેટાનું મસ્ત શાક બનાવ્યું છે. છાશ પણ આવી ગઈ છે ભાઈ. તો ગાઈસ મસ્ત ખાવા પીવાનું થઈ ગયું છે. ખાવામાં મજા આવી ગઈ. 3 લાડવા ખાઈ ગયો ભાઈ, બહુ મજા. કાકા 5 લાડવા ખાઈ ગયા. નેહાએ 1 જ. રૂમિલે એકોય નો ખાધો, એને શરદી છે. તો ગાઈસ હું ને મારો ભાઈબંધ કેતનભાઈ ઉપર પ્રેન્ક કરવાની છે. આ સાપ છે, આગળ અમે લઈ જવું ને એની ઉપર પ્રેન્ક કરશું. તો બનાવી રહેજો વ્લોગમાં. અહીંયા અમે બધે આવીએ છીએ તો અમે કરી નાખવાના છીએ હવે પ્રેન્ક. હલો હા, અમે ત્રણેય જ આવી છીએ આમ થોડાક આગળ. તો ગાઈસ આ બી ગયા છે એરુથી. મરેલો ઉભા રહો. નાક અડાડી દે માથે નાક. નાક મસ્તી નો કરી યાર, બીક લાગે સાપથી. ભયો ક્યાં લે એ વરેલી ના પડેગા. એ રેવ દે ઉબરા મરી ગયો. જો લોહીરું એ જીવતો એ
લા આ તો રમકડું છે. હું હવે મસ્તી કરો યાર. હું તો બી ગયો. ક્યાંથી કાઢ્યું આ રમકડું? આનો સ્વાદ જોવો ગાઈસ. હું તો બી ગયો ભાઈ. માં તો હાથમાં આવી ગઈ. પડીકા મૂકીને ભાગ્યો ભાઈ. મિશન કમ્પ્લીટ. યાર તો ગાઈસ યાર આવી મસ્તી ન કરો યાર. મને તો ધક બંધ નથી થતું ગાઈસ. આ કેવું આમ ઓરિજિનલ લાગે જુઓ તો ખરા સાપ અને એટલું રબર વાળું છે ને ભાઈ. તો ગાઈસ ફાટી રહી. અમે બે પ્લાન બનાવ્યો તો આમ બેઠા ત્યારે મેં ક્લિપમાં તમને કીધું તો આપણું પ્રેન્ક સક્સેસફુલ ડરી ગયા. તો ગાઈસ આ બે નાના ટપુરી આવે અમારી યાર સાપની મસ્તી કરીને ભાઈ મને ફૂલ બેડાવી દીધો છે. આપણે હવે એક કામ કરીએ. આ સાપને અત્યારે છે ને ગાઈસ ઘરે લઈ જાવી અને નેહાને જાજી નથી બેડાવી પણ ખાલી હું મારા હાથમાં પકડી રાખીશ અને નેહાને એમ કેવું છે કે જો નેહા મેં સાપ પકડો. ખાલી એટલું જ કેવું છે. બીજી મસ્તી એને નથી કરવી. બહુ બી જાય ને તો રોવા માંડશે. ગાઈસ જો આપણે સાપ પકડી લીધો જ છે. સાપ પકડ્યો છે કાકા રસ્તામાંથી. ખાલી અડો તો ખરા પણ અડો તો ખરા. કાકા મોટું પકડ્યું છે કઈ નહીં કે બટકું ભરી એમ પપ્પા એ ટ્રેનિંગ કેટલા વર્ષ એને લીધી? ફોરેસ્ટમાં ટ્રેનિંગ કેટલા વર્ષ લીધી? પણ એને ખાલી કેવું છે કે સાપ પકડ્યો છે. અરે ફોરેસ્ટમાં કેટલા વર્ષ એને કર્યું હતું? અડો લ્યો તમે અડો પ્લાસ્ટિકનું છે. ઉફાડા મારે જો તો ખરા. પણ એની માથે નથી નાખવા ને ખાલી કેવું છે કે સાપ પકડ્યો. તમારા બસ મને નો બીડાવ. તમારા માના બસ નો બીડાવ. નો બીડે માના ઘડીક બંધ કરતો. નેહા એડવેન્ચર કર્યું છે નહીં કાંઈ માથે નાખું. બી હું ગઈ અહીંયા આવ. પણ અહીંયા આવજો સાપ પકડો. પણ જોવા તો હાલ. મોઢું બંધ રાખજો. હા બંધ જ આ દબાવી રાખ્યું. જો કઈ થોડું કઈ જીભ. હા જીભ જો જીભ કચરી છે. જો જીભ દબાવેલી કેવી પકડો એરું ત્યાં ના ઓલો રોડ ઉપર ખાલી અડતો ખરા કઈ નથી. હું ખોટો છે હાઈડ. આ ખોટો છે. આ હલે છે ને ખોટો છે. એ તમે પકડો. ખોટો છે. હું ખોટો છે. ખોટો છે. અડો તો માં ન તડું. ખોટો હોય તો અડવામાં શું બીક? આ પ્લાસ્ટિક નો છે ને. હા પેલા પ્લાસ્ટિક નો પણ અડ આ હલે કઈ પ્લાસ્ટિક નો હલે. પ્લાસ્ટિક છે. એ જીનલ ખેંચમાં. રસ નો. અરે જીવ તો હશે. રે આ અહીંયા આવ. તારા ઘરવાળો જંગલ વાળો તો અહીંયા આવ. એ પેલા આમાં ટ્રેનિંગ કરવા છે. રસ નો છે. હું જંગલમાં જાઉં છું કે નહીં તને ખબર ને? તું ખાલી નજીક આવીને ખાલી અડી લે. મને એમ થાય કે નહીં મારી મહેનત રંગ લઈ ગઈ. એ જીનલ દાંત કાઢે છે. દાંત કાઢે. અરે ઓલીને બચારીને બીવરાવા લાવ્યો. બતાવો તો ખરી. એ માથે નો નાખતી એને ફાળ પડશે. નહીં એ હું બતાવી દે. આગવી છે જો ખાલી હટ પણ એરું છે. હા પણ હાથમાં લે. હાથમાં નાખ ખાલી જો. હાથમાં લેવો ને. હાથમાં તો લે. હાથમાં લે. હાથમાં લે ખાલી. હાથમાં લે મજા આવશે. એને બીવડાય હાથમાં લઈ લે મજા આવશે. લે હાથમાં. જો એરું પકડો ગાઈસ. તો ગાઈસ ફાઇનલી 1 કલાકના ઓલા બાદ એરું પકડાઈ ગયો છે. જો આ મારા હાથ તો ધ્રુજે છે તોય ભાઈ પકડી લીધો આપણે. ઉભી રે બીમાં મારી વાત સાંભળ. હવે તું વ્લોગ બંધ કરી દે. આવી ગયું.
ફેંકો હવે વિડિયો જવા ગયો ને ફેંકી દો હવે આમ જો વિડિયો હાટું એ કરી એ ઉભી રહે તું બીમાં, તને મારા ઉપર ભરોસો છે કે નહીં? નથી તો ગાઈસ જો અહીંયા સરસ મજાની પથારી થઈ ગઈ છે, બધા નીચે સુવાના છે, બહુ મજા આવે ભાઈ બધા એક સાથે સુવાની. અને ગાઈસ એ સાથે હું કરું છું આજના વ્લોગનો એન્ડ. આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે મિત્રો. આજે બહુ ખરેખર થઈ ગયું મારી સાથે, સ્નેક પ્રેન્ક થઈ ગયો. તો ગાઈસ મારા આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વ્લોગ દરરોજ સાંજે 6 વાગે આવી જશે, જોતા રહેજો મિત્રો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ગાઈસ. બાય.